અંકલેશ્વરની ઉમા ભવન રેલવે ફાટક નજીક પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા નવાગામ કરારવેલના 55 વર્ષીય બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામ ખાતે રહેતા 55 વર્ષીય અમજદ સુલેમાન ગોરી પોતાની બાઇક લઈને અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ઉમા ભવન સામે રેલવે ફાટક નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક અમજદ ગૌરી ઉપર ટ્રકના ટાયરો ફરી વળતા ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।